નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓને વધુ એક વિકાસની ભેટ। દક્ષિણ ગુજરાતને વિકાસની વધુ એક ભેટ મળવા જઈ રહી છે। રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ આ મુદ્દે જણાવતા કહ્યું કે સુરતના લોકો પાસે ડુમસ બીચ એક જ માત્ર વિકલ્પ હતો, પરંતુ હવે સુવાળી બીચનો પણ વિકાસ કરવામાં આવશે। આ માટે 48 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણી 2024 આપ અને કોંગ્રેસનું ગઠબંધન જાહેર। લોકસભાની ચૂંટણી અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 26 બેઠકોને લઈ ગઠબંધન થયું હોવાની માહિતી સામે આવી રહી છે। જેમાં કોંગ્રેસ 24 બેઠકો પરથી ચૂંટણી લડશે, જ્યારે આપને ભરૂચ અને ભાવનગરની બેઠક ફાળવવામાં આવી શકે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન શનિવારે વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ કાર્યક્રમને સંબોધિત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત વિકસિત છત્તીસગઢ કાર્યક્રમોને સંબોધિત કરશે। આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ₹34,400 કરોડથી વધુના મૂલ્યોની અનેક વિકાસ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। આ પ્રોજેક્ટ રસ્તા, રેલવે, કોલસો, વીજળી, સૌર ઉર્જા સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત હશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરથી વડોદરા જતી બસમાં અચાનક લાગી આગ। પોરબંદરથી વડોદરા જઈ રહેલી બસમાં રાણાવડ વાળા નજીક શોર્ટ સર્કિટથી બોનેટના ભાગે આગ લાગતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને બસને તાત્કાલિક રોડ ઉપર ઊભી રાખી દેતા મુસાફરો તેમાંથી ઉતરી ગયા હતા અને સૌએ સાથે મળીને આગ બુઝાવી હતી। આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ નહીં થતાં રાહતનો શ્વાસ લીધો હતો।